માટે 5 ઇન્દ્રિયો બનાવી પરમાત્માએ. આમ કુલ 20 તત્વ થયા. એની ઉપર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ અંતઃકરણ ચતુષ્ટ થયું. અને એમાંથી સર્જનની પ્રક્રિયા ચાલી. જ્યારે પ્રલય થાય ત્યારે શું થાય? આ 5 મહાભૂતો છે. પૃથ્વી જળમાં સમાય, જળ તેજમાં સમાય, તેજ વાયુમાં સમાય, વાયુ આકાશમાં સમાય, આકાશ મહતત્વમાં સમાય, મહતત્વ પરબ્રહ્મમાં સમાય. એ બીજા કોઈમાં સમાય નહીં, એમનેમ રહે. જૂના જમાનામાં રેડિયો હતા, ખ્યાલ હોય તો, અને સ્ટેશન બહુ ન પકડાય ને તો આપણે એરિયલ કાઢતા. એક ભૂંગળીમાંથી બીજી ભૂંગળી, ત્રીજી ભૂંગળી, ચોથી ભૂંગળી, અને જ્યારે બંધ કરે ત્યારે ભૂંગળીઓમાં ભૂંગળી સમાતી જાય, પણ છેલ્લી ભૂંગળી હોય ને ક્યાંય નો સમાય. એ એમનેમ રહે. બીજી ભૂંગળીઓ એમાં સમાઈ જાય. એ ભૂંગળી કોઈમાં સમાતી નથી. એ જ બ્રહ્મ છે, એ જ પરમાત્મા છે, એ જ ઈશ્વર છે. જે કહો તે એ છે. તો જગતમાંથી પરમાત્મા રૂપે પાછું પરિવર્તન થાય ને પરમાત્મામાંથી જગત રૂપે પરિવર્તન થાય. આ ઘટમાળા ચાલ્યા જ કરે છે. તો જગત ઈશ્વરમાંથી બન્યું અને ઈશ્વરે બનાવ્યું. ધ્યાન દેજો, કોઈ પણ વસ્તુ બનાવી હોય તો પહેલા શું જોઈએ? રો મટીરિયલ્સ, પદાર્થ જોઈએ. તો ઈશ્વરમાંથી જગત બન્યું, એટલે જગત બનાવવા માટે ઉપાદાન કારણ ભગવાન છે. ઘડો બનાવવો હોય તો પહેલા શું જોઈએ? માટી જોઈએ. માટીમાંથી ઘડો બને. એમ ઈશ્વરમાંથી જગત બન્યું. હવે માટી છે તો ઘડો બની જાય ખરો? ઘડો બનાવનાર હોવો જોઈએ, કુંભાર. એ ઘડો બનાવે. એમ પરમાત્મામાંથી પરમાત્માએ જગત બનાવ્યું છે. હવે સમજવા જેવી વાત છે. જેવો ઘોડો બની ગયો એટલે ઘડો બનાવનારો ઘડાની સાથે જ રહે. એ વેચાઈ જાય એટલે જુદો પડી જાય. આ નિમિત્ત કારણ કહેવાય. ઘડો બની ગયો એટલે બનાવનારો જુદો પડી ગયો. પરમાત્માએ જગત બનાવ્યું એટલે પરમાત્મા જુદા પડી ગયા? ના. શેનામાંથી બન્યું છે? પરમાત્મામાંથી બન્યું છે. હવે કુંભાર જુદા પડી ગયા, પણ પેલી માટી ઘડામાંથી જુદી પડે? માટી તો ઘડામાં રહેવાની રહેવાની ને રહેવાની. એમ પ્રભુમાંથી જગત બન્યું એટલે બનાવનારો ભગવાન, ભગવાનમાંથી બન્યું. માટે પરમાત્મા જગતની સાથે જોડાયેલા રહેશે. ઘડો ફૂટી જાય તો માટી રે કે ન રહે? માટી રહેવાની છે. ઘડો જતો રહ્યો, માટી રહેશે. ઘડો નહોતો ત્યારે માટી હતી. ઘડો બન્યો તોય માટી છે. ઘડો ફૂટી ગયો, નાશ પામ્યો, તોય માટી રહેવાની છે. જગત ન હતું ત્યારે બ્રહ્મ હતા. જગત છે તો એ જ છે. જગત નહીં રહેશે તો પણ એ જ રહેશે. આ ચતુશ્લોકીનો ભાવ છે. આપણને જે દેખાય છે ને એ અંધકારની હિસાબે, અજ્ઞાનની હિસાબે, માયા મોહના હિસાબે બ્રહ્મ છે એ જગત રૂપે દેખાય. અને સાધુ મહાત્માઓ, જ્ઞાની પુરુષો જગતની અંદરમાં જ્યાં જ્યાં નજર કરે ત્યાં પરમાત્માને જુએ. જ્યાં જ્યાં નજરમાં રી ઠરે, યાદી ભરી ત્યાં આપની. બંને પક્ષોએ લેવાય છે આ કવિને. તો બ્રહ્મનો બ્રહ્મની સાથે રમણ, એનું નામ જ આ જગત છે ભાઈ. પરમાત્માની ઈચ્છા થઈ અને આ જગત બનેલું છે. નાનકડો બાળક, માતા પિતા ઘરે હોય, નાનું છોકરું હોય, થોડુંક તોફાની હોય. હવે એક એક હોય એટલે તોફાની વધુ હોય છે. પેલા ઝાઝા હતા ને એટલે કાંઈ તકલીફ જ નહોતી. પેલા છાના રાખવા માટે રમકડું ન મળતો, કોઈ ચોકલેટ નહોતી મળતી, લાફો મળતો. છાનો રહી જાય ને બીજો હોત ને પડશે. અને હવે આખું
બદલાઈ ગયું. તોફાની હોય બાળક, માને બહુ પજવે. અને જો ભાગવતના મહાત્માએ કેવું છે, જ્ઞાની છે ને, જ્ઞાની એ માતાનો મોટો દીકરો છે, અને જે ભક્ત છે ને એ નાનો દીકરો છે. મોટા દીકરાને કંઈક જરૂર હોય ને તો માની પાસે જવું પડે. મોટો થઈ જાય પછી મા એની પાસે આવે કે આપણે મા પાસે જવાનું? માની પાસે જવું પડે. પણ નાનો દીકરો રડે તો મા એની પાસે આવે. ઈ એની પાસે ન જાય, મા દોડતી એની પાસે આવે. શું થયું મારા લાલને? ભગવાનને ભક્ત દીકરો બહુ વાલો છે. એ રડે એટલે તરત જ ભગવાન આવે છે. આખું જગત બ્રહ્મ રૂપ છે એમ માનો. હવે આ છોકરો હોય ની તોફાની હોય, સાંજે 6 વાગે ઓફિસેથી એના પિતા આવે એટલે એના માતા એમ કે આખા દિવસ બહુ કવરાયો છે, બપોરે તમારા ટિફિનમાં જે બનાવ્યું હતું ને એમાં વધ્યું એ ખાઈ લીધું છે, રસોઈ બનાવવા દેતો નથી. હવે ઘડીક તમે ફ્રેશ થઈને આને સાચવો ને ત્યાં હું રસોઈ બનાવું. એટલે પિતા અને પુત્ર બંને રમત કરે, રમવા લાગે તો જ સચવાય, નહીતર થોડા સચવાય. આપણે જે છીએ ને એ બધું ભૂલી જવું પડે એની પાસે. ગમે એટલા અધિકારી હોઈએ, ઓફિસરી હોઈએ, ઘરે આવીએ એટલે બાળક જેવા બનવું જ પડે. રમત રમે સંતા કોકડીની. દીકરાને કે હું સંતાઈ જાઉં, તું મને શોધવા માટે આવ. ઓલો પિતા એક બારણા પાછળ સંતાય, છોકરો આંખ મીચી રાખે અને છોકરો પછી શોધવા માટે નીકળે. શોધતા શોધતા ક્યાંક એને રમકડું મળી જાય ને તેમાં રમવા માંડે. ઓલો શોધવા નીકળ્યો તો એ ભૂલી જાય કે હું પિતાજીને શોધવા નીકળ્યો, એમાં મુશ્કેલ બની જાય. બારણા પાછળથી પિતા સાથ પાડે, અલ્યા મને શોધ. એટલે પાછું યાદ આવે, અરે હું તો ભગવાનને શોધવા માટે નીકળ્યો, આ રમકડામાં લાગી ગયો. એટલે રમકડું મૂકે, પાછો આગળ વધે, ત્યાં પાછી ક્યાંક ચોકલેટ ભાળે, ત્યારે પાછો એમાં રહી જાય, શોધવાનું ભૂલાઈ જાય. પિતાજી ફરી હાક મારે, એટલે આ મને શોધવા આવ. અને જ્યારે બાળક પિતાજીને બારણા પાછળ સંતાયેલાને શોધી લે, ભેટી પડે, ત્યારે એને આનંદ થાય કે હું જીતી ગયો, મેં તમને ખોળી કાઢ્યા. આ રમકડું ચોકલેટ છે ને એ જીવનની અંદરમાં ભગવાનને ખોજવા નીકળ્યા ને રસ્તામાં આપણને મળી જાય, એટલે એમાં મશગુલ બની જઈએ. જે કરવા નીકળ્યા છીએ એ ભૂલાઈ જાય અને સંસારમાં, પરિવારમાં, વ્યવસાયમાં એવા પરોવાઈ જઈએ કે ઓલો છુપાઈને સંતાણો છે, આપણી રાહ જોઈને હમણાં મને શોધશે, એ એમના બારણા પાછળ રહે. અને જ્યારે જીવ જગદીશને શોધી લે ત્યારે જીવને આનંદ થાય ને એનાથી અનેક ગણો આનંદ જગદીશને થાય છે કે મારો દીકરો મારી પાસે આવ્યો. પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગચોર સે બૂટા પરા ક્યારે કિનારી છાપશે? જગચોર સે બૂટા પરા ક્યારે કિનારી છાપશે? બીબા કહો કેટલા હશે? રંગરેજ બેઠો ક્યાં હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી
હશે, રજિલાવ તો ક્યાંથી હશે, એ રજિલાવ તો ક્યાંથી. ટૂંકની અંદરમાં પ્રભુમાંથી જ